જય રામનાથ ભાઈઓ, મજામાં? આજ આપણે એક નવા વિષય સાથે વાત કરવાની છે. વિષય એ પ્રકારનો છે કે ખરેખર તો આ સરપંચને મંત્રીને બધાને ધન્યવાદ દેવા પડે એવો વિષય છે. અને વિષય તમને કહું એવો છે કે 1,77,044 રૂપિયા સીધા ઉપડી, બીજી કોઈ વાતની સરસાદ નહીં, બસ સીધા લઈ લીધા. હવે ક્યાં વાપર્યા છે, કેટલી તારીખનું છે, શું છે, હવે તમે વિચાર કરો. મંત્રીએ કે સરપંચે કે કોઈએ એ નહીં જોયું હોય કે આ વાવસર માથે તારીખ છે કે નહીં. તારીખે નથી મારી, બોલો. 1,77,044 રૂપિયા અને પાછા લખે કેવું કડે. એટલે ઉદાહરણ આપું તમને કે આપણે કોકને વાત કરવી તો આપણે કેમ કે 103 રૂપિયાનો ખર્ચો થયો તો કોકને એમ લાગે કે હા ભાઈ 103 રૂપિયા થયો. 3 રૂપિયાની વેલ્યુ કાંઈ નથી, પણ 103 લગાવે. એટલે આ બધી પોતપોતાની બુદ્ધિ પ્રમાણની વાત છે. પણ એવું કાંઈ હોતું નથી. જે કાંઈ હોય એ બધું સાચું જ હોય અને સામું આવે સમય જતા સમય થોડોક લાગે. હું તમને એક વાવસર બતાવું છું. આ વાવસરમાં હું આગળ ફોટોય તમને આ વિડીયો નાખીને પછી હારે ફોટોય નાખી. આ વાવસરમાં નથી બિલ નંબર, નથી તારીખ, નથી કોઈ પણ જાતની વિગત કે ક્યાં કેટલું વપરાણું, જીસીબી હાલ્યું તો કે જીસીબી કેટલી કલાક હાલ્યું. બસ આમાં હું 3 જાતનો ઉલ્લેખ કરેલો છે: ઈટુ, રેતી અને ગટર ફિટિંગ અને જીસીબી. ખાલી લખ્યું છે, બાકી અંકે રૂપિયા ગુજરાતીમાં લખવાના હોય એ નથી લખ્યા. બાકી રૂપિયા પાસ. 1,77,044 રૂપિયા પાસ કરી દીધા આપણા ગામના મંત્રીએ, સરપંચ. તો વિચાર તો કરો આ બધું કેમ હાલતું હોય છે. હું તમને આનું આમ જો ઉલ્લેખ સાથે કહું. આમાં નથી તારીખ, તારીખે નથી નાખી કે ભાઈ કેટલી તારીખનું છે આ વાવસર, એ નહીં. બસ ખાલી પૈસા પાસ, બોલો. એ તમે આગળ જોયા જેવી વાત છે. આ કંઈ ઠીક છે બધું, પણ હવે 1,77,044 રૂપિયા ગ્રામ પંચાયતમાંથી ગો. કોની અહીંયા ગયા, શું છે એ આગળ ફોટો નાખી તમે જોઈજો. અને આમાં પછી કાંઈ ભૂલ રહી દે પછી મને કોમેન્ટ કરજો તમે તારે 100%. અને આપણે હવે વિગતવાર બધે હાલવાનું છે. જે કાંઈ છે એ કાયદાકીય રીતે. અને હરેક નાગરિકને વિરોધ કરવાનો હક હોય છે. જે શરૂઆત ગાંધીજીના માર્ગેથી થઈ છે. અને જેમ ગાંધીજીએ આપણે અંગ્રેજો સાથે વિરોધ કર્યો હતો, અહીંયાથી હાલ્યો આવે છે. કાયદાકીય નિયમમાં મુજબ છે કે હરેક નાગરિકને કોઈ બીનો વિરોધ કરવાનો હક છે. અને આપણે એ સાચું છે એ કહીએ છીએ ગામને. આપણું કંઈ આમાં કાંઈ મારું કાંઈ ઘરનું જોડેલું નથી કહેતો ને આ કાંઈ મારું પોતાનું આમાં કાંઈ હાલતું નથી. જે કાંઈ છે એ બધું આમાં છે. મારી પાસે કાગળિયા સબૂત સાથે હું કહું છું. કોઈને કાંઈ બી હોય તો તમે તારે કરજો. અને જે કાંઈ આવશે તેથી હું સબૂત સાથે, ગમે મને પ્રશ્ન પૂછશે તો હું સબૂત સાથે એને જવાબ આપીશ. હાલો હવે હું આગળ વિડીયો નાખી અને આવડું આ જોઈ અને પાછો હારે ફોટો નાખી. હાલો, જય રામનાથ.